વિશ્વ ઉમિયાધામ ખાતે યુએસએ, કેનેડા સહિત 6 દેશના 250 એનઆરઆઈ પરિવારનું સ્નેહમિલન યોજાયું. દુનિયાભરના ઉમિયા માતાજી મંદિરનું વિશ્વ ઉમિયાધામ સાથે વૈશ્વિક જોડાણ કરાશે. શ્રી આર.પી. પટેલ અમેરિકાના 6 ઉમિયાધામના પ્રમુખ વિશ્વ ઉમિયાધામ ખાતે ઉપસ્થિત રહ્યા. આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતનાના અભિયાન અંતર્ગત સામાજિક સશક્તિકરણ ને આસ્થા, એકતા, ઉર્જા અને શક્તિના ધામ સમા વિશ્વ ઉમિયાધામમાં જગતજનની માં ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય પૂરા જોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ન માત્ર ભારત પણ વિદેશની ધરતી પર વસતા માં ઉમિયાના ભક્તો માટે મંગળવારે એનઆરઆઈ સ્નેહમિલન અને અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ન્યૂઝીલેન્ડ અને યુકેના 250થી વધારે એનઆરઆઈ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. એનઆરઆઈ સ્નેહમિલન અભિવાદન સમારોહમાં અમેરિકામાં આવેલા તમામ 6 જેટલા ઉમિયાધામના પ્રમુખશ્રીઓ વિશ્વ ઉમિયાધામના મહેમાન બન્યા હતા. તો વળી અમેરિકાના 25થી વધુ શહેરના એનઆરઆઈ પરિવારજનોએ કાર્યક્રમની શોભા વધારી હતી. આ પ્રસંગે વાત કરતા સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી. પટેલે જણાવ્યું કે દુનિયાભરના ઉમિયા માતાજીનું મંદિરનું વિશ્વ ઉમિયાધામ સાથે વૈશ્વિક જોડાણ કરાશે. આગામી સમયમાં અમેરિકા, કેનેડા, યુકે, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ભારત એમ 7 દેશમાં વિશ્વ ઉમિયાધામ પ્રીમિયર ક્રિકેટ લીગ રમાડવામાં આવશે. વધુમાં આર.પી. પટેલ જણાવે છે કે આ કાર્યક્રમમાં એનઆરઆઈ પરિવારજનો દેશ પ્રત્યેની લાગણી વધારવાના છે, તેમજ અમેરિકામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની ચર્ચા કરવાનો છે. મહત્વનું છે કે અમેરિકાના 6 વિવિધ રાજ્યમાં જગતજનની માં ઉમિયાના ધામ છે, જેમના પ્રમુખ શ્રી એવં હોદ્દેદાર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ મિનાઝ મલિક, હાલાર એક્સપ્રેસ ન્યૂઝ, સુરેન્દ્રનગર.